પારડીના જીવદયા ગ્રુપના સભ્યો દ્વારા દીપકવાડી વિસ્તારમાંથી એક જંગલી વાંદરાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। જીવદયા ગ્રુપના સભ્યોને દીપકવાડી તરફથી કોલ આવ્યો હતો કે એક જંગલી વાંદરો આવી પહોંચ્યો છે અને તેની તબિયત ખરાબ છે। આ વાંદરો લોકોના ઘરની બહાર આવીને બેસતો હતો, જેના કારણે લોકો ડરી રહ્યા હતા, કારણ કે વાંદરો થોડો આક્રમક હતો। ત્યારબાદ જીવદયા ગ્રુપના સભ્યોને કોલ મળતા યાસીન મુલતાની અને ઋષિ ઠાકોર સ્થળ પર દોડી આવ્યા હતા અને ત્યારબાદ આરએફઓ ડીટી કોકણીના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને ત્યારબાદ યાસીન મુલતાની, ઋષિ ઠાકોર અને વન અધિકારીઓએ વાંદરાની સામે જ પાંજરું ગોઠવ્યું હતું। વાંદરો બેઠો હતો અને કંઈક ખાઈ રહ્યો હતો। ત્યારબાદ 1 કલાકની રાહ જોયા બાદ વાંદરો પાંજરામાં પુરાયો હતો, જેને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યો હતો। ત્યારબાદ વાંદરાને વન વિભાગના કબજા હેઠળ પશુ ચિકિત્સક ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો। આ વાંદરો સ્વસ્થ થયા પછી તેને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવશે।